લીંબડી તાલુકાના ધજાડા મુકામે સાયલા અને ચૂડા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પ્રથમ વખત સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં સમાજના ધોરણ 10 અને 12માં શ્રેષ્ઠ પરિણામ લાવનાર તેમજ ઉચ્ચ પદવી હાંસલ કરનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓનું સન્માન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન કાઠી ક્ષત્રિય સમાજના મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ, સંઘર્ષથી આગળ વધવાની પ્રેરણા અને સમાજલક્ષી જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં ડીવાયએસપી, પીઆઈ, આઈપીએસ અધિકારી, કલેક્ટર, મામલતદાર તેમજ શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ પદ હાંસલ કરેલા શિક્ષકો અને સ્નાતક પદવી ધરાવતા ભાઈ બહેનો દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત જાણીતા મોટિવેશનલ સ્પીકર અને શ્રેષ્ઠ વક્તા શૈલેષ સતપરિયાએ પોતાની આગવી શૈલીમાં સંકલ્પ, મહેનત અને સમર્પણ, સકારાત્મક વિચારો અંગે પ્રેરણાદાયક ભાષણ આપ્યું હતું. મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં લોમેવ ધામના મહંત બાપુ ભરત બાપુ, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા તેમજ સાયલા અને ચૂડા કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે ધજાળા મધ્ય લોમેવ ધામ ધજાળામાં કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા સાયલા અને ચૂડા તાલુકાનો પ્રથમ સરસ્વતી સન્માન સમારંભ આજે યોજાયો. એમાં બહુ મોટી સંખ્યામાં વડીલોએ, સૌ ભાઈઓ બહેનો, વિદ્યાર્થી મિત્રો અને નવીન જે સર્વિસ ઉપર લાગ્યા એ બધાએ હાજરી આપી. અને એ સાથે જે અમારી ટીમ છે એ એમનો ખૂબ સાથ સહકાર રહ્યો. સરકાર મિત્રો તેમજ વડીલ મિત્રો કે જે ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસ અધિકારીશ્રીઓ આ કાઠી ક્ષત્રિય સમાજના હતા, એમણે ખૂબ હાજરી આપી અને સૌને પ્રોત્સાહિત કર્યા. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે મોટિવેશનલ સ્પીકર તરીકે ડૉક્ટર શૈલેષ સતપરિયા સાહેબે પણ હાજરી આપી અને આ તકે સૌ સમાજ સરપંચશ્રીઓ, અધિકારીશ્રીઓ, પદાધિકારીઓશ્રીએ પણ હાજરી આપી અને એ રીતે સૌ વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહિત કર્યા. એ બદલ એ પણ સૌનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. અને સાથે સાથે કેબિનેટની ટીમ તેમજ જે કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો છે, પ્રમુખો છે, મંત્રીઓ છે, એ લોકોએ પણ હાજરી આપી. એટલે આ તકે હું પણ ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું કે અમારું પ્રથમ સોપાન હતું, પણ એ દર વર્ષે આથી વિશેષ સારી રીતે ઉજવાય અને વિદ્યાર્થી મિત્રો સરસ પરિણામ લાવતા થાય એ જ વસ્તુ. જય હિન્દ, જય ભારત. જય લોમબાપુ. લાખો લોકોની શ્રદ્ધા આસ્થાનું આ કેન્દ્ર એટલે ધજાળાની પાવન ભૂમિ લોમેવ ધામ ધજાળા. આપણને ખૂબ ગૌરવ થાય કે વર્ષોની એક વિચાર બિંદુ, વર્ષોની એક રાહ કે સમગ્ર સાયલા અને ચૂડા તાલુકાના તેજસ્વી તારલાઓ માટે, આગળનું ઉજળું ભવિષ્ય માટે આ ભૂમિ ઉપરથી કોઈ તેજસ્વી તારલા આપણા જે સમાજના છે એનું પ્રથમ સન્માન સમારોહ થાય. અને આજે ગૌરવ સાથે કહેવાનું મન થાય કે વિચાર આજે સાર્થક બન્યો છે. ખૂબ જ ઐતિહાસિક રીતે, ભવ્ય રીતે પરમ પૂજ્ય ભરત બાપુના સાનિધ્યમાં સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ ગુજરાતમાંથી એમ લાગે કે આજે ગોતીને મોતી આજે ઠાકરના સાનિધ્યમાં ભેગા થયા છે. શિક્ષણના વિચારકો, ચિંતકો. આ ભૂમિ તો ભજન, આસ્થા, શ્રદ્ધાનું કેન્દ્ર છે. એની વચ્ચે વ્યસન મુક્તિ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ ભરત બાપુ દ્વારા થાય છે. ત્યારે આ ભૂમિ માટે જ્યારે આવું ભવ્ય દિવ્ય આયોજન થયું એ ખરેખર કાઠી ક્ષત્રિય સમાજ માટે એક ઉજળા વારસાનું પ્રતિબિંબ બની રહે. અને આવનારા સમયમાં આ પહેલ વર્ષો સુધી ગોંડલમાં જેમ 17 વર્ષથી સન્માન સમારોહ શરૂ છે, ત્યારે પૂજ્ય ભરત બાપુના સાનિધ્યમાં અવિરતપણે આ સરસ્વતી સન્માન સમારોહ શરૂ રહે અને બાપુના આશીર્વાદ સાથે, સંતોના આશીર્વાદ સાથે આવા સમાજના શ્રેષ્ઠીઓના મોટિવેશન, માર્ગદર્શન નીચે સમાજના આવનારા ભવિષ્યના યુવાનો ક્લાસ 1 ઓફિસર સુધીની સફર ખેડે એવો સૌનો ભાવ હતો. એ સાથે ભવ્ય દિવ્ય વિચાર સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો છે. સમાજ સુધારણાની વાતો પણ થઈ છે, બાળકોના ભવિષ્ય માટેની વાતો થઈ છે અને અહીંયા કન્યા છાત્રાલય પણ બાપુના સાનિધ્યમાં બને અને દીકરીઓ માટે પણ ચિંતા આજે ધજાળાના ઠાકરે કરી છે. એ વિચારને હું મારો રાજીપા રૂપે વ્યક્ત કરું છું. ફરીથી લોમેવ સમર્થ સાહિત્ય કાઠી ક્ષત્રિય સમાજનું ઉજ્જવળ ભવિષ્ય વધુ ને વધુ દેદીપ્યમાન બને એવા ભાવ સાથે લોમેવ ધામ ધજાળાની દિવ્ય ચેતના ભરત બાપુને મારા વંદન. ઠાકરના ચરણોમાં વંદન. લોમેવ ધામ ધજાળા ખાતે સાયલા ચૂડા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત પ્રથમ સરસ્વતી સન્માન સમારોહમાં આજે વિશાળ સંખ્યામાં દરેક તાલુકા જિલ્લા મથકેથી કાઠી ક્ષત્રિય સમાજના મોટા પ્રમાણમાં આગેવાનો, ભાઈઓ, વડીલો, બહેનો અત્રે ઉપસ્થિત રહ્યા. ખરેખર તો કહેવાય છે કે કોઈપણ સમસ્યાનું મૂળ, કોઈપણ સમસ્યાનું ઉપાય, કોઈપણ સમસ્યાની દવા એ શિક્ષણ હોય. આજના આધુનિક યુગની અંદર
શિક્ષણને એક હથિયાર રૂપે જો બનાવવામાં આવે તો જે કાંઈ કારણોસર અથવા તો શિક્ષણનું સ્તર સુધારવા માટે, એની ગુણવત્તા સુધારવા માટે અથવા તો જે કાંઈ આગળ અભ્યાસ અર્થે જે મહત્ત્વ શિક્ષણનું રહેલું છે એ એવી બધી ચર્ચાઓ થઈ કે કાઠી સમાજની અંદર ઘણું બધું ઓછું હોય છે, પણ કાઠી સમાજ એ એવી જ્ઞાતિ છે એની અંદર ઘણી બધી આવડત છે, ઘણી બધી શક્તિઓ છે, ત્યારે શિક્ષણથી આપણે કેમ વંચિત રહીએ? અન્ય સમાજો છે એ આ શિક્ષણને ખૂબ જ સારી રીતે સારા કાર્યક્રમો થકી મોટિવેશન કરી બાળકોને પ્રોત્સાહિત કરી અને આગળ વધવા માટે પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે આજનો આ એવો સરસ મજાનો કાર્યક્રમ જે ભરત બાપુના આશીર્વાદથી ખૂબ જ સારી રીતે સંપન્ન થયો અને ચોક્કસ આમાં પરિણામ મળશે, સુધારો મળશે અને કાઠી સમાજને ખૂબ જ જાગૃતિ આવશે અને શિક્ષણનું સ્તર છે ઉત્તરોત્તર વધશે એવી પ્રાર્થના સાથે ઠાકરના ચરણોમાં વંદન. આજરોજ અમે કાઠી ક્ષત્રિય સમાજ અમે ગામ ગજાળામાં સરસ્વતી સન્માન સમારોહ રાખ્યો અને એમાં 10 અને 12ની પરીક્ષાઓમાં પસાર થયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. સાથે સાથે આ વિસ્તારના જેટલા પણ અધિકારીઓ અને કર્મચારીઓ છે એમને પણ માન સન્માનિત કર્યા. બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા. પૂજ્ય ભરત બાપુના આશીર્વચનથી અહીંના કેટલાક રીત રિવાજોમાંથી પણ સમાજે વિચારણા સમાજને અપીલ કરી કે કેટલાક ખોટા ખર્ચાઓમાંથી બચત કરવામાં આવે, વિદ્યાર્થીઓના શિક્ષણ પાછળ વધારે ધ્યાન આપવામાં આવે. લોકોએ સ્વીકારી કેટલાક ગામોએ રીત રિવાજોના ફેરફાર કરવા માટે અહીં પ્રણ લીધા. આશા રાખી કે એમાં પણ સુધારો આવે. ભરત બાપુના અગાઉના પણ વ્યસન મુક્તિના એક આંદોલનમાં હજારોની સંખ્યામાં લોકોએ વ્યસન છોડ્યા છે, ત્યારે આ પગલું પણ એક સમાજના વિકાસની ઉન્નતિ માટે ફાયદારૂપ રહેશે. અમે કામ જગ્યાનો જ આપણે આભાર માનીએ કે જેથી કરીને આ સમાજને ઉત્કર્ષ માટે જે પ્રેરણા થઈ બધા કરી રહી છે એમાં વધારે સહયોગ મળે, લોકોનો સહયોગ મળે અને લોકોને ફાયદા. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે વલ્લભ રાઠોડ, લીંબડી.